મારા જે 6:12 વાગ્યા ને એટલે હું સુઈ ગઈ હતી. તે મને નાથી જગાડીને મન કે અહીંયા આવતો હું જાગી નહીં. તો બધું ડેકોરેશન ને એવું બધું કરેલું હતું અને કેક ને એવું મૂકેલું હતું. વધારે હતી ખુશી તો હોય પણ બીક વધારે હતી, કેમ કે એના કામે જે જતી નથી, એના ભાઈને એમ બહાર બજારમાં જવા એમ કરીને વીવી હતી અને ત્યાંથી મેં લગભગ 2 થી 2.5 કિલોમીટર આગળ લઈ ગયો હતો, એટલે થોડી ઘણી બીક લાગે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને મેં પણ મજામાં જ છીએ. ફરીવાર સ્વાગત છે મારા વિડીયોમાં. તો મિત્રો આજનો વિડીયો તમને જોઈને ખબર પડી જ ગઈ છે કે શેનો છે. થંબનેલમાં બર્થડે લખેલું છે પણ આપણે આજ કઈ સંજરાનો બર્થડે હતો નહીં, પણ આજે અમે એવું હતું ને કે અમે બેઠા હતા તે વિચારતા હતા કે આજે હું વિડીયો બનાવવાનું કરવું, કે આપણે લવ સ્ટોરી નો મૂકવો છે એકાદો. પછી યાદ આવી ગયું કે સંજનાનો બર્થડે ને ઉજવેલો છે ને, હું કહું એ વિડીયો આપણે એના વિડીયો અને ફોટા છે આપણે દેખાડ દઈએ. તો મિત્રો આજે સંજનાનો મેં બર્થડે, અમે રિલેશનશિપ માતાની બર્થડે જે ઉજવેલા છે ને એના તમને ફોટા દેખાડવાના છે. એવું છે તો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દેવી. તો મિત્રો બર્થડે ની વાત કરીને તો સંજનાની બર્થડે તારીખ શું છે? 6/1/2006. મને ખબર જ હતી પણ આપણે સંજનાને મોઢે બોલાવવાનું થયું. તો મિત્રો હવે આપણે ટાઈમ વધારે આમાં દેવું નથી, પણ હું તમને કહી દઉં કે વિડીયો શરૂ કરી દેવી. કયા વર્ષે બર્થડે મનાવ્યો, એટલે કે અત્યારે હાલે છે 2026. 2025 નો મેં બર્થડે મનાવ્યો હતો. 2024 માં બર્થડે માં હારે હતા, પણ એમાં એવું હતું કે એકબીજાના કઈ બર્થડે ઉજવા હતા નહીં, એટલે કે આનો બર્થડે ઉજવો હું કઈ કયો નતો. પણ 2025 નો બર્થડે મેં ઉજવો હતો ને, તો એના તમને ફોટા દેખાડું. એ વખતે હું તમને કહી દઉં કે કેવી રીતે બર્થડે ઉજવો. એ આપણે લવ સ્ટોરી સંજના કહે. એટલે થયું કેવું કે આ મને કે તાર બર્થડે છે ને એટલે કે મારે તને મળવું જ છે એમ. તો મેં કીધું નહીં મળી શક્યું એમ. તો એ કે નહીં તું આવજે. તે પછી બપોરનો જમવાનો ટાઈમ હતો, તે મેં પછી કાંઈક ને કાંઈક બહાનું કર્યું. પછી હું બાને મળવા ગઈ, અને મળવા ગઈ ને તે મને આમ કે સરપ્રાઈઝ આપી દીધી. કેમ કે કોઈ દિવસ નહીં, પહેલી ફેર મારા તો કેક લઈને આવ્યા તો મને એટલી ખુશી થઈ ને એની વાત જ કંઈક અલગ છે. પહેલી ફેર આ મારો બર્થડે ઉજવો હતો અને એની વાત આપણે પહેલે કરી હતી, પણ આ તો આ સ્પેશિયલ બર્થડે નો વિડીયો છે ને એટલે આપણે ફરી વખત આમાં વાત કરીએ છીએ. તો મિત્રો આપણે જયારે એની કેવી ને કે આ કામે જતી ને ત્યારે તે કોઈને ખબર જ નહોતી, કીધા નીકળી ગઈ હતી. એટલે એમ કીધું માર્કેટમાં જે એમ કરીને કામે જ્યાં બેઠી ત્યાંથી નીકળી હતી એના ભાઈને નહોતે, પણ એને હું લઈ આવ્યો હતો ને એને સ્પેશિયલ આપણે નક્કી જ કીધું હતું મેં કેટલા ટાઈમ બર્થડે નો વાત હતો આ વખતે એનું બર્થડે ઉજવવાનો છે. એટલે પહેલી જ વાર પેલા કોઈ દિવસ પોતાની બર્થડે માં કઈ એવું કઈ કર્યું નહોતું, એટલે હું તો આપણે ઉજવી નાખ્યું. ભલે એમ તો અત્યારે હારે નથી પણ ત્યાં આપણે ઉજવી નાખ્યું. તો સ્પેશિયલ હું છે ને એના માટે કેક બધું બનાવડાવી બધું લઈ ગયો હતો, ત્યાંના ફોટો તમને દેખાડું. જો મિત્રો આ જે બર્થડે ઉજવો ને પહેલી વાર જ તે બર્થડે ઉજવો, અને એના મોઢે એમ જો થોડીક આમ ખુશી તો અલગ હતી. એ વાત કરીને તો મિત્રો હું એનો પછીનો તમને ફોટો દેખાડું ને તે દિવસનો જ છે. જો આ થોડો ફિલ્ટર કરેલો ફોટો, કલરિંગ વાળો છે એવું છે, કેમ કે આ 2 વર્ષ પહેલાનો ફોટો છે ને, એટલે કેવરો 1.5 વર્ષ થવા એવું તો એવું છે મિત્રો. તો જો આજુબાજુ મેં કેક પડી, હવે કેક લઈ ગયો હતો ને 2-3 જણા હતા, ખાલી વધારે કોઈ હતા નહીં. આ ફોટો છે ને મારો ફેવરેટ ફોટો છે. પહેલી ફેર મારો બર્થડે ઉજવ્યો હતો 2 જણાનો. હા જો આ ફોટો એનો ફેવરેટ છે એટલે રાખેલો છે. એમ છે ભલે ગમે એવો ફોટો હોય પણ પહેલી વાર બર્થડે ઉજવો તેની ખુશી તો અલગ હોય. કોઈ દિવસ કોઈ કેક લાવ્યું ન હોય એટલે હા કોઈ કેક લાવ્યું નતું, પણ હવે પછી આપણે એમ થાય કે ઉજવે તોય ઠીક, ન ઉજવે તોય ઠીક, પણ એમ ઉજવો તો એટલે આમ બહુ ખુશી થઈ હતી થોડી. અને થોડી ઘણી વસ્તુ ગિફ્ટમાં લાવ્યા હતા મારા. એવું છે. ગિફ્ટ નો આપણે વિડીયો બનાવી જ નાખ્યો છે, એ તમે જોઈ લેજો. તો મિત્રો ફોટોમાં આગળ વાત કરીને તો જો આવું રીતનું કાંક જમવાનું મગાવ્યું તો શું કેવાય નામ ભૂલાઈ ગયું, પણ આવી થી મજા ટાઈમ પછી મેં કાફેમાં ગયા હતા ને કેક કટિંગ પેલા કર્યું ને પછી જમવાનું મગાવ્યું હતું. અને હવે પછી જો મિત્રો આ તો તે દિવસે ગયા વર્ષે અમે જે લાવ્યા હતા ને બર્થડે માટેનો આનો કેક, આ એનો જો એનું નામનો કેક છે. તો આ રીતનો આપણે લાવ્યા હતા કેક.
તો પછી પહેલી વાર કટિંગ કર્યો, મજા આવી, અમને મજા આવી, એને મજા આવી કા. ત્યારે આમ ખુશી અલગ હતી, અને આમ કેવાય ને પછી કેક તો બહુ ખાઈ ન હોય કે એટલે એને પાછો મોકલાઈ દીધો હતો. એવું છે. ખુશી વાત તો અલગ, પણ એમાં છે ને એને બીક વધારે હતી. ખુશી તો હોય પણ બીક વધારે હતી, કેમ કે કાંઈ એના કામે જે જતી નથી, એના ભાઈને એમ બહાર બજારમાં જવા એમ કરીને વીવી હતી, અને ત્યાંથી મેં લગભગ 2 થી 2.5 કિલોમીટર આગળ લઈ ગયો હતો, એટલે થોડી ઘણી એને બીક લાગે છે ને, એટલે એને બીક વધારે હતી કે હાલો મને મૂકી જાઓ. એટલે એમાં એવું હતું કે મારે બર્થડે છે એટલે મારી બેન પણ હતી, તે આવવાની હતી, અમારે જવાનું હતું બજાર, અને આ બની કે તું મને મળવા આવો. 2 બાજુથી ફસાઈ ગઈ, મેં કરવું શું મારે. બે નો પાસે એક જ ટાઈમ કે નહીં, તું આ ટાઈમે જ મારી યાર આવજે. મને બેન કે તું મારા આ ટાઈમે આવજે. બે નો એક જ ટાઈમ આવ્યો તો હું આની પાસે ગઈ, અને પછી ઉપર આપણે ફોન આવવાનું શરૂ થઈ ગયા. પછી બહુ આમ ભીખ લાગતી હતી, એટલે મેં કીધું મને મૂકી જાવ રૂમ, તો ઓછામાં તો 10-15 મિનિટ જ રહીશ. કેક કટિંગ થાય પછી હું વહી ગઈ. અને કેક કટિંગ તરત કરી નાખ્યું હતું, તરત પછી આ થોડું ઘણું નાસ્તો જેવો તેવો કરી પછી તરત આ તાત્કાલિક મૂકી આવ્યો હતો. એવું છે, બાકી બીજું ઘરે કઈક લેતા આવો. તો એનું મિત્રો એના પછીને આપણે વાત કરવી ને, એના પછીનું એટલે કે આ વર્ષે જે બર્થડે ઉજવ્યો હતો એનો, આપણે લવ મેરેજ કરી નાખ્યા, બધું કર્યું. આ વર્ષે બર્થડે ઉજવ્યો હતો, તમને એના ફોટા દેખાડી દઈએ મિત્રો. પેલા તો અમે જો બે ગયા હતા બાયરામ ફરવા, કેક કટિંગ નહોતું કર્યું, પણ બે ગયા હતા મારે ટી પોસ્ટ 2 વાર. રાત્રે લગભગ 11 વાગ્યાનો આજુબાજુનો ટાઈમ છે, રાત્રે 11 વાગે બેસવા ગયા હતા કા. આ રાતે 11 વાગે મને છે ને આપણે કેવાય નામ હતું કાંક ટી પોસ્ટ કે ના હોટલ હતી, ના ગયા થા. હવે તો બહુ મસ્તી નો હતું, સાંજે ગયા થા એટલે. અને તે દી મારો બર્થડે હતો, એટલે 8 વર્ષની વાત છે, 2026 માં મારો બર્થડે હતો ને ત્યારે મને લઈ ગયા હતા. પેલા તો મને એમ છે હોટલ છે ને કદાચ ચા પાણી પીવા જવાનું હશે, મારો બર્થડે છે ને એટલે મેં કીધું રાતના 12 વાગ્યા બાજુ એવું હતું. તો મિત્રો હવે એને લઈ ગયો હતો ત્યારે ફોટો આમ પાડ્યો હતો એ રીતનું, અને પછી આની માટે સ્પેશિયલ સરપ્રાઈઝ હતું. એ તો આપણે એને કઈ કીધું હતું નહીં, એટલે છે ને રાત્રે નક્કી કર્યું હતું કે આના માટે સ્પેશિયલ કેક કટિંગ કરવાનું હશે. એની માટે મેં બધું કેક ને એવું દોસ્તારના ઘરે ગયા હતા, એને કેક ને બધું બનાવી નાખ્યું ઘરે જ. તે નેટ કહેવાય ને કે ઘરે જ બનાવી નાખ્યું, ભાઈ બને જ બનાવી દીધું. એટલે મિત્રો તો પછી એના માટે કેક ઝીણું તો બનાવ્યું હતું ને જો, અને એના ઘરે જ ત્યાં આપણે બર્થડે ઉજવો હતો ને. જો આ કેક છે ને એની ખુશી અલગ હતી. રાત્રે 12 વાગે અમે બર્થડે ઉજવો હતો કા, પહેલી ફેર. એટલે જેમ કે આપણે કેમ ટીવી પિક્ચરમાં એમ જોવી કે કાલ 5 તારીખ છે તો 6 તારીખ 12 વાગ્યા પછી બદલી જાય, એની જેમ રાતે મારા 6 બરોબર 12 વાગ્યા ને એટલે હું સુઈ ગઈ હતી. તે મને નાથી જગાડીને મન કે અહીંયા આવતો, હું જાગી નહીં. તો બધું ડેકોરેશન ને એવું બધું કરેલું હતું, કેક ને એવું મૂકેલું હતું. પછી આમ કેવાય ખુશ થઈ ગયું બધું મન. એવું છે. તો મિત્રો આ ફોટો એનો હતો. તે દિવસે આપણે રાત્રે એટલે અને જયારે તારીખ બદલે ને રાત્રે 12 વાગે આપણે એનો બર્થડે ઉજવ્યો હતો, એ રીતનું છે. તો મિત્રો હવે ત્યાં તો બર્થડે ઉજવ્યો હતો, પણ ઘરે બધાને બહુ હરખ હતો કે દાદાને બાને કે મમ્મી પપ્પાને બધા કે બર્થડે ઉજવો. હું તો પહેલો બર્થડે અહીંયા ઘરે છે એટલે ઉજવી નાખ્યું. પછી અંજળ આવે ઉજવી ન ઉજવી, પણ આ વર્ષે હું કહું છે ને પહેલી વખત છે ને ઘરે એટલે ઉજવી નાખ્યું. એટલે ઘરે તે બધા ફૂલ ફેમિલી લોકોને બધાને બોલાવ્યા હતા, અને બર્થડે આપણે ઉજવ્યો હતો ને. રાત્રે જમવામાં છે ને શાળામાંનો બર્થડે એટલે ઓળો રોટલોનો પ્રોગ્રામ કર્યો હતો. એવું છે. તો મિત્રો ઈ તમને ફોટા દેખાડી દીધી. તો જો હા, જો એને બધી ગિફ્ટ આપી હતી ને, ઈ પેલા ફોટો જોઈ લો. જો આ બધી ગિફ્ટ આપી હતી. આ જે ઢીંગો છે ને મેં આપ્યો હતો એના જવડો કા. જો અને એટલી બધી ગિફ્ટ થઈ હતી કા. હા, ગિફ્ટ તો કેટલી બધી આવી હતી, કેમ કે મારો જે પેલી ફેર આ ઘરે આવીને બર્થડે ઉજવો હતો એટલે ઘણી બધી ગિફ્ટ આવી હતી. અને આમ કેવાય ને કે ત્યારે પણ છે ને અમે રાતે બર્થડે ઉજવો છો છતાં છે ને આને પછી બીજા દિવસે નહીં પણ એની દિવસે સાંજે પણ પાછો ઉજવો હતો, એટલે બધા ટોટલી પરિવાર આરે એમ. ઈ જે બર્થડે હતો ને કહેવાય ને કે બધા ફેમિલી આરે હતો. રાત્રે આપણે 12 વાગે ઉઠો, એ તો પર્સનલી આપણે એને ઉજવ્યો હતો. તે દિવસે 2 વાર કેક કટિંગ કરી તો. જો મિત્રો તે જે દિવસે ઘરે ઉજવ્યો હતો ને તે દિવસનો ઘરનો ફોટો, હાડી ને એવું પહેરેલી છે ને પણ થઈ ગઈ ને તૈયાર, કેક બેક લઈને જો પોઝ દઈ દીધો. એવું છે. તો એ બર્થડે જો આ મિત્રો એ વખતે આવી ફેમિલી ઘરે હતી ને તારા 12 કેક આવી લાવ્યા હતા સંજના કા. મજા આવી ગઈ હતી ને ત્યારે. મજા આવી.
હા. રાખે છે એટલે મજા જ આવે ને એમ આપણને પ્રેમ ઉભરાઈ જાય આવું કાંઈક બધું કરે ને એટલે ખુશી મળે કે આપણો બર્થડે યાદ છે અને મને આનો બર્થડે જેટલો યાદ નથી રહેતો ને એટલો બર્થડે મારો યાદ રહેશે એવું છે. તો એવું છે તો મિત્રો હવે છે ને બધા ફેમિલી વાળાનો બધાનો તમને ફેમિલી પરિચય કરાવી દો ને ફેમિલીનો ફોટા પણ દેખાડી દો. તો મિત્રો જો આપણે ફેમિલી વાત કરીને તો આપણે દર્શનભાઈ વ્લોગમાં આવતા ઓળખતા થશું. પછી આ જો સંજના, પછી આ જે છે ને એ મારા માં છે એટલે કે દાદા છે ને એના મમ્મી છે. અને પછી આ તો આપણે હું જ છું ઓળખો છો ને આ જે છે આપણે કાકાનો છોકરો છે. આ ઘણી ફેર આપણે વ્લોગમાં આવતો હોય છે. આ છે પપ્પા, એની પાછળ જે છે ને એક્ઝેક્ટલી એ મારા કહેવાય ને કે આ છે જે છે દાદાના બા આ દાદા છે એના ભાઈ છે અને એના પત્ની એટલે મોટા બા છે એવું છે. અને આપણા બેન, પછી આ જો દાદા છે, પછી આ બા, આ મમ્મી અને આ સંજના અને આ જો છે ને આ કાકી છે એવું છે. એટલા ફેમિલી છે. ફેરવી દીધો સંજનાની ગિફ્ટ વાળો, આટલી ગિફ્ટ સંજનાની ભેગી થઈ હતી. એવું છે મિત્રો, મસ્ત ફોટા આવી ગયા છે. અને આ જો આપણે ઢીંગો આપ્યો હતો ને એ ફોટો. તો બસ આને છે ને જે આપણે બધી ઈચ્છા હોય ને આપણે બધી ઈચ્છા પૂરી કરી તો એ બર્થડે ઉજવી નાખી અને મોજ પડે એમ કરવાનો. એટલે એમ કે તમે પણ છે ને તમારા પાર્ટનરને હવે નાના નાના દિવસોની પણ આમ કહેવાય ને કે એના દિવસો હોય ને ત્યારે તમે એને કાંઈક એની માટે કરો ને તો બધાને આમ કહેવાય ને કે આ બધાને પણ ગમે ને આમ ઘરમાં પણ છે ને આમ કહેવાય ને ખુશખુશાલ રહે બધા. અને આમ તમે કદાચ બર્થડે હોય કે તમારી એનિવર્સરી હોય એવું કાંઈ પણ હોય ને તો તમે એને જરૂરથી વિશ કરો. થોડું ઘણું નાનું મોટું સેલિબ્રેશન કરી નાખો ને એટલે મજા આવે એમ. તો એવું છે એટલે શું આપણો પાર્ટનર કે આપણો લાઈફ પાર્ટનર ઓનલી રાજી થાય એવું છે. આપણું જ કહેવાનું એમ છે કે એકબીજાને ખુશી મળે ને એ વસ્તુ કરો એવું છે. પૈસા આ છે ને કાલ નથી. તો બસ હવે આપણે ફોટા આજ આવા ફોટા હતા આપણે બર્થડે ઉજવવાની એ તમને ફોટા દેખાડી દીધા. તો તમને કયો ફોટો ગમ્યો કેવા લાગ્યા ને એ તમે થોડીક કોમેન્ટ કરી દેજો. એવું છે મિત્રો, અને ચેનલ ઉપર હવે ન હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ મસ્ત મજાની કરી દેજો. તો આજના વિડીયો માટે આપણે એટલું જ હતું. તો મિત્રો મળીશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.